પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા હાલમાં સમગ્ર જિલ્લામાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચકાસણી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ એસઓજી શાખાને એક મહત્વની સફળતા મળી હતી. ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂકને મળેલ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો શશીનાથ આદિત્ય નારાયણ તિવારી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસે રહેલ બંદૂકના લાયસન્સની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ પરવાનો નાગાલેન્ડના દીમાપુરનો છે. નિયમ મુજબ અન્ય રાજ્યોનો હથિયાર પરવાનો ધરાવતી વ્યક્તિ જે તે જિલ્લાના સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ મથકમાં તેની સત્તાવાર નોંધણી કરાવવી અનિવાર્ય હોય છે, પરંતુ આ ગાર્ડ ગત તારીખ 3/11/2025થી કોઈપણ પ્રકારની નોંધણી કે જાણ કર્યા વગર હથિયાર સાથે ફરજ બજાવી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન જણાતા એસઓજીની ટીમે આરોપી પાસેથી 25,000ની કિંમતની 12 બોરની સિંગલ બેરલ બંદૂક અને 1,000ની કિંમતના 10 નંગ જીવતા કારતૂસ સહિત હથિયાર પરવાનાના દસ્તાવેજો કબજે કર્યા હતા. આ મામલે આરોપી શશીનાથ તિવારી વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 20 અને 30 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.